નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો ખેડૂતોલક્ષી ઐતિહાસિક નિર્ણય, વીજ ટાવર અને લાઇન વળતરમાં ડબલ વધારો। વિગતે વાત કરીએ તો ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હવે વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીમાં બમણા દર એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। તે પરત્વે હવે વિવિધ ખેડૂતો સંગઠનો તરફથી મળતી રજૂઆતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટો સુધારી કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવોના પ્રમાણે બમણા ભાવ ચૂકવવાનો ખેડૂતના હિતલક્ષી એક નિર્ણય કરવામાં આવ્યો છે। તે ઉપરાંત અત્યાર સુધીમાં ખેતરમાં નખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારમાં જે વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર આપતું હતું, પરંતુ હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે, એટલે કે બમણું વળતર ચૂકવવામાં આવશે, જે ખેડૂતો માટે એક રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો છોતરા કાઢી નાખશે ઓગસ્ટમાં વરસાદ, વાવણી કરવા ખેડૂતોને આંબાલાલની મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી। વિગતે વાત કરીએ તો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ પણ 2 દિવસ દરમિયાન ભારે વરસાદ થઈ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેવી મોટી આગાહી કરી છે। ત્યારે હવે કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે। આ પશ્ચિમ ઘાટના જે વરસાદ અને લો પ્રેશરના કારણે જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે। વરાપ થયા બાદ હવે વાવણી કરવા ખેડૂતોને આંબાલાલ પટેલની મોટી સલાહ છે કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદના આ દોર હજુ ચાલુ રહેશે। આગામી 2 દિવસ ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં 7 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 23 જિલ્લા સહિત 315 જિલ્લાઓ સંવેદનશીલ જાહેર, અલ નીનો સામે કેન્દ્રની મોટી તૈયારી। વિગતે વાત કરીએ તો હાલ દેશ પર અલ નીનોનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે હવે જેની અસરને પગલે ચોમાસું પણ નિયત સમય કરતાં મોડું બેસ્યું છે, જે ખેડૂતોને મોટા દુઃખદ સમાચારનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે દેશમાં વિવિધ રાજ્યોમાં પાણીને લઈને સમસ્યાઓ વધી રહી છે। તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોની, તો ખેડૂતો વાવણી કરીને વરસાદની વાટ જોઈને બેઠા હતા, પરંતુ વરસાદી ઘણી રાહ જોવડાવી છે અને ભયંકર ગરમી, ઓછો વરસાદ અને આ બંને અત્યારે જોઈ રહ્યા છીએ, પરંતુ આગામી વરસાદમાં જે દિવસોમાં અલ નીનોની અસર પણ પ્રબળ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે અલ નીનોની અસર સામે પહોંચી વળવા માટે તૈયારીઓ દર્શાવી છે। તેમણે ખેડૂતોને ખાતરી આપી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને આ પડકારનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ચેતવણી, ઓગસ્ટમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે। વિગતે વાત કરીએ તો હવે આ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સુધી દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે અતિ ભારે વરસાદ પડી શકે છે અને હવે કચ્છની વાત કરીએ તો પશ્ચિમ ઘાટમાં પણ હવે વરસાદ અને ઓછા દબાણને કારણે જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આંબાલાલ પટેલે ખેડૂતોને વરસાદ પછી વાવણી કરવાની સલાહ આપે છે। ખેડૂતોના હિતમાં આંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે જો ખેતરોમાં પાણી ભરાઈ જાય તો વરસાદી થાય પછી જ વાવણી કરવી જોઈએ અને આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ પડતા કારણે પાકને નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અલ નીનોની ગંભીર અસર, હીટવેવ, દુષ્કાળ અને ભારે વરસાદનો ખતરો વધ્યો। વિગતે વાત કરીએ તો હવે વિશ્વ હવામાન સંગઠને દુનિયાભર માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે। સંગઠનના જણાવ્યા અનુસાર ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરની વિકસી રહેલી અલ નીનોની સ્થિતિ આગામી મહિનાઓમાં વધુ શક્તિશાળી બનવાની આશંકા છે। આ ફેરફારને કારણે દુનિયાના અનેક દેશોમાં હીટવેવ, ભીષણ દુષ્કાળ, ભારે અને વરસાદ અને અન્ય મોસમી ઘટનાઓની તીવ્રતા વધવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
અલ નીનોની સૌથી મોટો ફટકો ભારતના ચોમાસા પર પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD વિભાગ દ્વારા પણ એક આ સ્થિતિની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમમાં જે આ ચોમાસા દરમિયાન અલ નીનોની મજબૂત થવાની સંભાવના વરસાદની ગતિવિધિઓ પ્રભાવિત થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ. હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી કરવામાં આવી. વિગતે વાત કરીએ તો હવે મોરબીના જેતપરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં 17મા દિવસે જબરદસ્ત રાજકીય અને સામાજિક વિવાદ સર્જ્યો છે. લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ આંદોલન સાથે સંકળાયેલા નિલેશ એરવાડિયા સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હકાભા ગઢવીએ આરોપ લગાવ્યો છે કે નિલેશ એરવાડિયાએ સરકાર સાથે મુલાકાત માટે 25 કરોડ રૂપિયાની માંગ અંગે ચર્ચા કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે 2 કરોડ રૂપિયા એડવાન્સ મળ્યા બાદ જ સરકારને મેળવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને તેમાંથી પણ 1 કરોડ રૂપિયા આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો. અને હકાભાઈ ગઢવીએ પણ વધુમાં નિલેશ એરવાડિયાને ખેડૂતો અને સમાજનો ગદ્દાર ગણાવતા તેમના પર વિશ્વાસઘાતના આરોપો લગાવ્યા હતા.